મારું નામ અફવાન છે. હું ભરૂચનો રહેવાસી છું. હું ભરૂચથી લગભગ 2-3 દિવસ પહેલાં અહીંયા બરોડામાં આવેલો હતો. બરોડામાં મારી ફ્રેન્ડ્સ મેં અને મારો ફ્રેન્ડ્સ હતો, એક ગાડી ચલાવતો હતો. અમે 3 આવ્યા હતા પાદરાથી એક્સપ્રેસવેથી. પાદરામાં ઉતરીને છે ને તો અમે MSME કોલેજનું કામ હતું એને, તો એક કામ પતાવવા આવ્યા હતા. તો એ કામ પતાવ્યું. કામ પતાવીને અમે નીકળતા હતા ને તો એક રોડ તો મને નામ નથી યાદ કયું રોડ છે, તે જગ્યાએ અમારી ઇનોવાની આગળ એક સ્કોર્પિયો જીજહરણ નામની હતી, નંબર આખો નથી ખબર, ત્યાં ઊભી રહેલી હતી. ઊભી થઈ ગઈ આગળ બ્રેક મારીને એકદમ સ્ટોપ, ને તેમાંથી 3 જણા નીકળ્યા. 3 જણ નીકળીને ડાયરેક્ટ મારી ગાડીમાં બેસી ગયા. મારી ગાડીમાં બેસીને અમને એવું કહેવામાં આવ્યું કે અમે અમદાવાદના પોલીસ બોલીએ છીએ, SOG પોલીસ બોલીએ છીએ. તો અમે ગભરાઈ ગયા કે શું થયું હશે. થોડીક જ અમારે બેસાડીને આગળ લઈ ગયા. થોડીક જ 1 મિનિટ પણ નથી થઈને લેડીઝને ઉતારીને એને સ્કોર્પિયોમાં બેસાડી એમની, ને મને ત્યાંથી લઈને બરોડા અમદાવાદ એક્સપ્રેસવે છે ને ત્યાં લઈ ગયા. ત્યાંથી મને બહુ ટોર્ચર કર્યો, બહુ બધું પૂછ્યું, તારો આવું છે આ છે, મતલબ કે મારી પાસે બહુ મારવાની પણ ધમકી આપી. છોકરીનું પછી આવું વચ્ચે છોકરીનું પણ બધું કહે છે કે એનું વિડીયો કરી લીધું છે, એની સાઇન કરાવી લીધી છે, તો તને આવું થશે, તેવી જ સજા થશે, આ સજા થશે એવી. મેં કીધું કે સાહેબ મારો શું વાંક છે, એમાં તમને શું જોઈએ? તે લોકોએ મારી પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી. મેં કીધું કે સાહેબ એટલો બધો નથી, હું તો મારી પાસે 50 લાખ હોય પણ મારી પાસે છે ને 4 લાખ રૂપિયા છે. તે છતાં પણ એ લોકો 14 લાખ આપ ને આટલા લાખ આપ એવી વાતો કરતા હતા. પણ મેં કીધું કે મારા પાસે એટલા બધા રૂપિયા નથી, મારી પાસે 4 લાખ રૂપિયા છે, તો 4 લાખ રૂપિયા લઈને તું એ કર. તો એમને એવું કીધું કે એક કામ કર. પછી ત્યાર પછી અમે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ પહોંચીને મારા ભાઈ પાસે ફોન મરાયો. મારો ફોન એમના હાથમાં, એ લોકોના કબજામાં જતો. મારો ફોન હાથમાં લઈને મને મારા ભાઈ જોડે વાત કરી કે એટલું કહી દે કે પૈસા લઈને બરોડા આવી જાય, બરોડા અમે જગ્યા પછી કહીશું એ હિસાબે. તો મેં મારા ભાઈને મારી ઉપરથી ફોન માર્યો કે ભાઈ 4 લાખ રૂપિયા લઈને આવી જાય. મારા ભાઈ પૂછ્યું કે શું થયું શું નહીં, પણ એ લોકોએ ફોન કાપી નાખ્યો. ત્યાંથી પછી એ લોકો અમને અમદાવાદથી સીધા અમને લાવ્યા બરોડા લાવીને પાછો ફોન માર્યો કે ક્યાં પહોંચ્યા તારા ભાઈને એવું પૂછી લે. તો એ લોકો એવું કીધું કે અમે આવી ગયા છે, કઈ જગ્યા આપવાના. એ તો કે તને શું છે શું નહીં, પણ એ લોકો કશું બોલવાનું ના દે, કારણ કે એમની પાસે છે ને ફટકરી હતી પોલીસ જેવી, મતલબ કપડાની થેલીમાં લાવીને આવ્યા હતા એ લોકો. તો એ રીતને હું પણ ડરી ગયો હતો ખૂબ જ, કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણી જોડે આવું થયું હતું. તો એમાં એવું છે પછી એ 4 લાખ રૂપિયા મારા ભાઈને એવું કીધું કે તું છે ને તો SBIનું એક આવે ને લાલબાગ પાસે કઈ SBIનું ATM છે, ત્યાં અંદર મૂકીને નીકળી જાય તારા ભાઈને એવું કે. તો મારો ભાઈ છે ને ત્યાં પૈસા મૂકીને જતો હતો. તે પછી એ લોકોનો કોઈ માણસ આવીને લઈ ગયો ને અમને અહીંયા કાલા ઘોડા પાસે ઊભા રાખ્યા. પછી મેં મારો ફોન માંગ્યો કે મારો ફોન તો આપી દો સાહેબ, હવે મારો ફોન આટલો એ છે, મારો ફોન મોંઘો છે. તો મારો ફોન પણ એવું કીધું કે બીજા દિવસે લઈ જજો, કાલે ફોન મારું, કારણ કે 5 લાખ 4 લાખથી ચાલે નહીં, મને તમારે બીજા રૂપિયા આપવા પડશે, ત્યારે તમારો ફોન લઈ જજો. બીજા દિવસે સવારમાં મારા ભાઈ પર મારા ભાઈનો નંબર મારી પાસેથી લઈ ગયા કે અમે આ નંબર પર ફોન મારીશું. બીજા દિવસે સાંજે 6 થી 7ની વચ્ચે ફોન આવ્યો મારા ભાઈ પર કે તમારા ભાઈના ફોનમાં તમારા ભાઈનું છે ને આવું છે, તમારે હજુ વધારે પૈસા આપવા પડશે. હવીશને મારી પાસેથી 1.5 થી 2 લાખ માંગતા. મેં કીધું સાહેબ હું એટલો બધો માલદાર નથી કે હું 1 લાખ એટલા બધા પૈસા આપી શકું. હું ખાલી છે ને તો 1 લાખ રૂપિયા લઈને આવીશ, તમે જે વાત થઈ હતી તે. તો હું ત્યાંથી મને પહેલાં તો એવું કીધું કે એક કામ કર, અમે સુરત જઈએ છીએ હીરાની કોઈ એ કરવા સારું, તો તમે વચ્ચેથી પૈસા આપી દીધો ને ફોન લઈ જજો તમારો. પછી 2-3 મિનિટ પછી તરત જ ફોન આવ્યો એમનો કે એક કામ કર તું બરોડામાં જ આવી જા. તો અમે છે ને મેં ને મારો ભાઈ લોકો છે ને તે બરોડા આવી ગયા પૈસા લઈને ને એક જગ્યાએ. તો બરોડામાં અમને 2 કલાક તો ફરાવ્યા. પછી લાસ્ટમાં એવો કોલ આવ્યો કે તું એક કામ કર, કોટા પોલીસ હેડક્વાર્ટર્સની સામે છે ને એક ગલ્લો, ત્યાં જઈને પૈસા આપી દે ને ફોન લઈ લે. તો મેં ત્યાં જઈને ગયો, એક ભાઈ બેઠો હતો ત્યાં, તેને મેં કીધું મૂકું મારો ફોન. એ ભાઈ નામ લીધું તો એ કે ફોન મૂકો, હા મારો જ છે. તે ભાઈ કીધું કે પૈસા લાવેલા છે? મેં બોલા હા. પછી એ ભાઈને છે ને ખબર નહીં મને શું જોઈને દયા આવી ગઈ. તો એ ભાઈએ છે ને તો મને પૂછ્યું કે હકીકત જાણવી. તો મેં હકીકત કીધી. તે ભાઈએ 50,000 લઈને મારો ફોન મને આપી દીધો. હા.